હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જો બેટા તમે લોકો 12th સ્ટાન્ડર્ડની અંદર છો ને આ 23 માર્ચે તમે લોકો ગુજકેટની એક્ઝામ આપવાના હોય તો તમારા માટે એક બહુ જબરજસ્ત ફ્રી ઓફ કોસ્ટ એક મોક ટેસ્ટ લઈને આવ્યો છું. તમારે જો મોક ટેસ્ટ આપવો હોય તો તમે લોકો આપી શકો છો, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમારી પ્રિપેરેશન કેવી છે. આ મોક ટેસ્ટ તમે લોકો લેપટોપમાં પણ આપી શકો છો અને આ મોક ટેસ્ટ જે છે તમે લોકો મોબાઈલમાં પણ આપી શકશો. રાઈટ? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે, બાયોલોજીના સ્ટુડન્ટ્સ હોય તો એ લોકો માટે પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે આ મોક ટેસ્ટ છે અને બહુ જબરજસ્ત ક્વોલિટી કન્ટેન્ટ વાળો મોક ટેસ્ટ છે. તો એમાં તમારે એપ્લાય કેવી રીતે કરવાનું છે એ પણ તમને કહીશ. આમાં તમને નેગેટિવ માર્કિંગ પણ થશે, આખું ટાઈમર સાથે છે, એટલે તમને રિયલ તમે ગુજકેટની એક્ઝામ આપી રહ્યા હોય એવી તમને લોકોને ફિલિંગ આવશે. રાઈટ? તો કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે એ હું કહીશ. તો એના માટે તમે લોકો આખો વિડીયો જે છે ધ્યાનથી સમજજો. અહીંયા આગળ કોલેજ બોલ નામની વેબસાઇટ છે, બરોબર? એ કોલેજ બોલ નામની વેબસાઇટ મને જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, તમે એ જે લિંક જે છે એ લિંક આ રહી છે. જો આ લિંક છે, આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ લિંક જે છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઓકે, તો તમે જેવું બેટા એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આખું ઓપન થશે. ઓપન થતા પહેલા તમારે શું કરવું પડશે ખબર છે? તમે જેવું બેટા લિંક પર ક્લિક કરશો ને એટલે તમારે આખું સાઇન અપ કરવું પડશે. તમારું નામ માગશે, બરોબર, સરનેમ માગશે, તમારો મોબાઈલ નંબર કે જે પણ હોય તમારે આખું કરવું પડશે રજીસ્ટ્રેશન. તમે એ આખું કરશો રજીસ્ટ્રેશન અને એ કમ્પ્લીટ કરશો એટલે સીધું તમારી આ વિન્ડો ઓપન થઈ જશે. બરોબર? અહીંયા આગળ તમે આ જે વિન્ડો તમારી બેટા ઓપન થઈ છે એ વિન્ડોમાં અહીંયા લખ્યું છે ટેક અ ટેસ્ટ. આ જે ટેક અ ટેસ્ટ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે બેટા જેવું એની ઉપર ક્લિક કરશો ને એટલે તમે જોશો ઘણા બધા અહીંયા આગળ કેટેગરીઝ આપેલી છે. એમાં અહીંયા આગળ ગુજકેટ ગ્રુપ એ પણ લખેલું છે અને ગુજકેટ ગ્રુપ બી પણ લખેલું છે. એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના સ્ટુડન્ટ્સ હોય તો એને ગ્રુપ એ પર ક્લિક કરવાનું છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના સ્ટુડન્ટ હોય તો એ લોકોએ ગ્રુપ બી ઉપર ક્લિક કરવાનું છે. રાઈટ? એની ઉપર ક્લિક કર્યા પછી તમે જેવું સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયા આગળ બાજુમાં કેલેન્ડર આવશે. આ જે બેટા કેલેન્ડર છે એ કેલેન્ડરમાં તમારે આજની ડેટ, જો તમે આજે ટેસ્ટ આપવાના હોય તો આજની ડેટ, તમે કાલે ટેસ્ટ આપવાના હોય તો કાલની ડેટ તમારે લોકોએ લખવાની છે. એટલે કે એની પર ક્લિક કરવાનું છે. એટલે ફોર એક્ઝામ્પલ આજે 21 તારીખ થઈ છે, તમે 21 પર ક્લિક કરશો ને એટલે અહીંયા આગળ લખેલું આવશે કે ગુજકેટ મોક ટેસ્ટ ગ્રુપ એ, એવું અહીંયા આગળ લખેલું આવશે. બરોબર? હવે એ જે લખેલું આવે છે એમાં પછી તમારે એની પર ક્લિક કરવાનું છે. તમે 21 પર જે 21 ડેટ પર ક્લિક કર્યું પછી આની પર તમે ક્લિક કરવાનું. તમે જેવું બેટા એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ આખું લખેલું આવશે, જેમાં 120 ક્વેશ્ચન છે, 180 મિનિટ છે અને 120 માર્ક છે. ફિઝિક્સના 40 ક્વેશ્ચન 40 માર્ક્સ, કેમેસ્ટ્રીના 40 ક્વેશ્ચન 40 માર્ક્સ અને મેથેમેટિક્સના 40 ક્વેશ્ચન 40 માર્ક્સ. જો બાયોલોજીના સ્ટુડન્ટ હશે એ લોકો ગ્રુપ બી સિલેક્ટ કર્યું હશે તો અહીંયા મેથેમેટિક્સની જગ્યાએ બાયોલોજી હશે. એમાં તમારે બેટા સિમ્પલ અહીંયા સ્ટાર્ટ ટેસ્ટ પર ક્લિક કરવાનું છે. તમે જેવું બેટા સ્ટાર્ટ ટેસ્ટ પર ક્લિક કરશો એટલે આખું તમે જોશો તમારો ટેસ્ટ સ્ટાર્ટ થઈ જશે. સેક્શન 1 ફિઝિક્સનું છે, સેક્શન 2 કેમેસ્ટ્રીનું છે અને સેક્શન 3 મેથેમેટિક્સનું છે. અહીંયા આગળ ક્વેશ્ચન છે, બરોબર? અને ક્વેશ્ચનની બાજુમાં અહીંયા આગળ 1 to 40 ક્વેશ્ચન લખેલા છે. તો 1 to 40 કોના ક્વેશ્ચન છે? ફિઝિક્સના. કેમેસ્ટ્રીમાં જશો તો 1 to 40 કેમેસ્ટ્રીના હશે અને મેથેમેટિક્સમાં જશો તો 1 to 40 તમારા કેમેસ્ટ્રીના હશે. રાઈટ? હવે એમાં તમે જોશો તો અહીંયા આન્સર, નોટ આન્સર, રિવ્યુ માટે રાખેલું છે, બરોબર? અહીંયા આગળ લખેલું છે આખું. તમે ધારો કે આનો આન્સર આપો છો અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો છો તો તમે ફર્સ્ટ નંબરનો આન્સર આપેલો હોય અને તમે આન્સર આપ્યો છે તો અહીંયા આગળ તમારો ગ્રીન કલર થઈ જશે. રાઈટ? તમે નેક્સ્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમે આગળ જતા જશો. પણ ડાયરેક્ટ તમારે કોઈ ક્વેશ્ચન પર જવું હોય, બીકોઝ તમે લોકો ટેસ્ટ આપો છો અને તમે કોઈ એક ક્વેશ્ચન સ્કીપ કર્યો, સ્ટાર્ટિંગમાં તમને નથી આવડતો, તમે સ્કીપ કર્યો છે તો અહીંયા આગળ તમને ખબર પડી જશે કે તમે સ્કીપ કર્યો છે. તો ડાયરેક્ટ તમારે ક્વેશ્ચન પર પાછા જવું હોય તો ડાયરેક્ટ તમે આ બટન પર, ધારો કે તમારે 15 નંબરના ક્વેશ્ચન પર પાછા જવું છે તો 15 નંબર પર ક્લિક કરશો તો તમે સીધા 15 નંબરના ક્વેશ્ચન પર આવી જશો. રાઈટ? અને તમારે એવી રીતે અહીંયા આગળ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ ત્રણેના તમારે 40 MCQ જે છે એ તમારે ક્લિક કરવાના છે. જો સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. જે રીતે ફિઝિક્સનું આપ્યું તમે કેમેસ્ટ્રીનું પણ આપી શકો છો અને તમે મેથેમેટિક્સનું પણ આવી રીતે 40 MCQ આપી અને ટેસ્ટ આપી તમે ચેક કરી શકો છો તમારી જાતને કે તમે કેટલા તૈયાર છો આ ગુજકેટની તૈયારી માટે. બરોબર? જો અહીંયા આગળ મેં તમને કીધું એમ કે ડાયરેક્ટ તમારે કોઈ ક્વેશ્ચન પર જવું હોય તમે લોકો આની ઉપર ક્લિક કરી ડાયરેક્ટ તમે લોકો જઈ શકો છો. તમે બેટા ગુજરાતી મીડિયમમાં છો કે ઇંગ્લિશ મીડિયમમાં છો એ તમારે જો લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવે તો ઉપર જમણી બાજુ ખૂણામાં લખેલું હશે, ગુજરાતી પર ક્લિક કરશો તમારા ક્વેશ્ચન જે છે બેટા ગુજરાતીમાં હશે. તમે બેટા અહીંયા અગર ઇંગ્લિશ પર સિલેક્ટ કરશો તો તમારા જે ક્વેશ્ચન આવશે તમારા ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવશે.
રાઈટ? એ પણ તમને લોકોને અહીંયા આગળ ખબર હોવી જોઈએ. આખો તમે બેટા ટેસ્ટ આપી લો છો, ટેસ્ટ આપીને તમે અહીંયા આગળ ફિનિશ ટેસ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે ફાઇનલ સબમિટ કરવું છે. બરોબર? તમે કેટલા આન્સર આપ્યા છે, કેટલા નથી આન્સર આપ્યા, બધું અહીંયા આગળ લખેલું આવશે. તમે જ્યારે અહીંયા આગળ યસ મારે કમ્પ્લીટ, મારો ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, મારે ફિનિશ કરવું છે, તો તમે લોકોને અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ આખું આવી જશે તમારા જે પણ ટાઈમ્સ અપ, થેન્ક યુ ફોર એટેમ્પ્ટિંગ ગુજકેટ મોક ટેસ્ટ ગ્રુપ એ 2025. અહીંયા આગળ તમે જોશો તો પાસ ફેલ લખેલું આવશે. એકચ્યુઅલી ગુજકેટમાં પાસ ફેલ જે હોતું નથી, પણ તમને લોકોને આઈડિયા આવે એના માટે મૂકેલું છે. બરાબર? કેટલા પર્સન્ટેજ છે, શું છે, સ્કોર શું છે, એ બધું બતાવે છે. અને અહીંયા આગળ તમે વ્યૂ રિઝલ્ટ પર જશો તો તમને આખું રિઝલ્ટ બતાવશે અને આખું એનાલિસિસ કરીને બતાવશે. એટલે તમને અહીંયા આખું એનાલિસિસ પણ કરશે કે બેટા તમે જોશો તો કેટલા કરેક્ટ છે, કેટલા રોંગ છે, સાચા કેટલા છે, ખોટા કેટલા છે, એ તમને લોકોને અહીંયા એક્ઝેક્ટલી આઈડિયા આવશે. બરોબર છે? ફિઝિક્સ છે તો ફિઝિક્સમાં 40માંથી કેટલા માર્ક્સ આવ્યા, બરોબર છે? કેમેસ્ટ્રીમાં 40માંથી કેટલા માર્ક્સ આવ્યા, એ પણ તમને લોકોને બધું આઈડિયા આવશે. એની સાથે સાથે દરેક ક્વેશ્ચનમાં તમે કેટલો ટાઈમ લીધો. ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન છે તો આ ક્વેશ્ચનમાં તમે લોકો કેટલો ટાઈમ લીધો આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરવા માટે. બીકોઝ ગુજકેટની અંદર બેટા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે 40 ક્વેશ્ચન કરવાના છે અને 40 ક્વેશ્ચન માટે તમારી પાસે 60 મિનિટ છે. તેનો મતલબ એમ થાય કે એક ક્વેશ્ચન પાછળ તમારે 1 મિનિટ ને 30 સેકન્ડ એટલે કે 1.5 મિનિટ તમે લોકો આપી શકો. એનાથી વધારે તમે લોકો મિનિટ ના આપી શકો. તો એ તમે અહીંયા આગળ બેટા એનાલિસિસ કરશો તો આ એનાલિસિસથી તમને લોકોને આઈડિયા આવશે કે તમારો ટાઈમ ક્યાં આગળ વધારે સ્પેન્ડ થયો, કયા ટોપિકમાં તમારો વધારે ટાઈમ સ્પેન્ડ થયો. રાઈટ? તો તમે ટાઈમ મેનેજમેન્ટ પણ આ મોક ટેસ્ટ આપીને શીખી શકો છો અને તમે લોકો ટ્રાયલ આપી શકો છો. રાઈટ? અહીંયા આગળ તમે ટોપ સ્કોરર કોણ છે, જેટલા લોકોએ આમાં કરાવ્યું રજીસ્ટ્રેશન, જે પણ રિઝલ્ટ આવે એમાં ટોપ સ્કોરર કોણ છે એ પણ તમને લોકોને બેટા આઈડિયા આવશે આની અંદર. બરાબર? મોબાઈલની અંદર તમે લોકો કરતા હશો તો આ મોબાઈલનું છે, આખું મોબાઈલનું લેઆઉટ છે. આ મોબાઈલમાં તમને આવી રીતે દેખાશે. ઓકે? તો તમે લોકો મોબાઈલની અંદર બેટા એપ્લાય કરવાના હો તો મોબાઈલમાં તમારું આખું આ રીતે આખું લેઆઉટ દેખાશે. એટલે કે જે તમારી સ્ક્રીન હોય એ સ્ક્રીન ઉપર આવી રીતે દેખાશે. રાઈટ? આ એક સ્ક્રીન બતાવી છે, આખું આવી રીતે નહીં દેખાય. એક સ્ક્રીન આ મોબાઈલની છે, આ બીજી સ્ક્રીન છે, આ બીજી સ્ક્રીન છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે, તમે પહેલા મોબાઈલમાં આ દેખાય, તમે એમાં ગુજકેટ ગ્રુપ એ પર સિલેક્ટ કરો તો આ દેખાય, સ્ટાર્ટ ટેસ્ટ કરો એટલે આ દેખાય. રાઈટ? આ ત્રણે એક મોબાઈલની સ્ક્રીન અહીંયા આગળ મૂકેલી છે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. રાઈટ? જો મોક ટેસ્ટ અહીંયા આગળ આખો બતાવ્યો તમને લોકોને, અહીંયા આખું એનાલિસિસ જે છે એ પણ તમને મોબાઈલમાં કેવી રીતે બતાવશે એ પણ તમને અહીંયા આગળ બતાવ્યું છે. છતાં પણ તમને લોકોને હજુ પણ કોઈ ડાઉટ રહે, તમે લોકો આ નંબર છે એ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો. અને આની પર તમારે વોટ્સએપ મેસેજ કરવો હોય તો એની લિંક પણ છે, તો એ લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે એની પર ક્લિક કરશો સીધો તમે ત્યાં આગળ વોટ્સએપ મેસેજ કરી શકશો. તો બહુ જ જબરજસ્ત આ મોક ટેસ્ટ છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે આ મોક ટેસ્ટ જરૂરથી આપજો. તમને લોકોને બહુ જ એવો સારો ફાયદો કરી આપશે અને તમને લોકોને એનાલિસિસ પણ કરીને આપશે. તમારા માટે બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ફ્રી ઓફ કોસ્ટ છે. સૌથી મહત્વની વસ્તુ આ છે. ઠીક છે? આઈ હોપ સો કે તમે લોકોને આ વસ્તુ ગમી હશે. અને આવું બીજું કંઈ તમારે કન્ટેન્ટ જોઈતું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર જોઈએ છે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે? થેન્ક યુ સો મચ. બાય.